1/4/2025 રોજ ભરતી વિભાગ પાસેથી કેટલીક માહિતી મળેલી છે, જે નીચે મુજબ છે. ચાલુ ભરતીમાં થોડાક દિવસમાં કેટેગરી મુજબ જગ્યાઓ આવશે. નવા સત્ર પહેલાં પ્રવેશોત્સવ પૂર્વે હાજર કરાશે. તો આગળ પણ શિક્ષણ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે એપ્રિલના અંત સુધીમાં લગભગ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. એવું તો થોડા દિવસમાં કેટેગરી મુજબ જગ્યાઓ આવી શકે છે અને નવા સત્ર પહેલાં ભરતી થઈ જશે એવું કહેવામાં આવ્યું છે. બીજો મુદ્દો છે, ચાલુ ભરતીમાં જગ્યાઓ નહીં વધે. તો જગ્યા વધારવા માટે માગણી હતી કે વધશે કે નહીં, પણ અહીંયા માહિતી મળી છે એ મુજબ ચાલુ ભરતીમાં જગ્યા વધવાની નથી. ત્રીજો મુદ્દો છે, કચ્છની જાહેરાત થોડાક દિવસમાં આવી જશે. તો થોડા દિવસમાં કચ્છની જાહેરાત પણ આવી જશે એવું જણાવવામાં આવ્યું છે. આગળનો મુદ્દો છે, 4100માં 1થી 5ની 2500 જગ્યાનો વધારો થઈ શકે છે. તો 2500 જગ્યાનો વધારો થઈ શકે એવું પણ છે. આગળનો મુદ્દો છે, 6થી 8નું મહેકમ પૂર્ણ. આ મુદ્દો મને થોડો ખોટો લાગે છે, કારણ કે 7000 ભરતી કરવાની છે અને જગ્યામાં વધારો કરવાનો નથી. તો જગ્યા તો ઘણી બધી 6થી 8માં પણ છે. તો ભરતીમાં વધારો કરવાનો જ નથી તો જગ્યા કેવી રીતે પૂર્ણ થઈ જાય મહેકમ, એ થોડું જોવા જેવું છે. તો જગ્યા તો ખાલી રહેશે, મહેકમ ખાલી જ રહેશે. અને બીજું કે ગણિત વિજ્ઞાન સિવાય બીજા વિષયમાં બધા વિષયમાં હજુ પણ જગ્યા છે, એનાથી પણ ખાલી વધશે. કારણ કે જૂના જે શિક્ષકો છે એ વિકલ્પ લઈને 6થી 8માં ભાષામાં અને સામાજિક વિજ્ઞાનમાં ગયા છે. તો એવું રિટાયર પણ થશે વર્ષે. તો એ પ્રમાણે જગ્યા છે એ વધતી જશે, એટલે મહેકમ પૂર્ણ નથી, મહેકમ ખાલી રહેશે. તો આ મુદ્દો થોડો જોવા જેવો છે. આગળનો મુદ્દો છે, 4100 જૂના ઠરાવ મુજબ થશે, નવી ટેટ લેવામાં આવશે નહીં. એટલે આજે કચ્છની ભરતી છે એની વાત કરવામાં આવી છે. જૂનો ઠરાવ જોવો પડશે. જૂના ઠરાવ વિશે બહુ સ્પષ્ટતા અત્યારે કરતા નથી. ચાલુ ભરતીમાં કચ્છની જગ્યા આવશે નહીં. તો આમાં બંને રીતે જોવા જઈએ તો એક રીતે ખોટ પણ થાય, બીજી રીતે ફાયદો પણ થાય. કારણ કે ઉંમર છે એ નીકળી જતી હોય એવા ઉમેદવારોને ખોટ જઈ શકે છે. કારણ કે નવી ભરતી મોડેથી જાહેર કરે તો ઉંમરમાં પ્રોબ્લેમ થઈ શકે. ત્યાર પછી નીચેના મુદ્દાઓ છે, જનરલ મેરિટ માટે 90+ અને આ જે મુદ્દા હતા એ મુદ્દાઓ યથાવત છે.